તેનાલી રામનો ન્યાય. મારી ચેનલ માંગ નવા છો તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ. વર્ષો પહેલા કૃષ્ણદેવ રાયે દક્ષિણ ભારતના પ્રખ્યાત વિજયનગર રાજ્ય પર શાસન કર્યું હતું. દરેક વ્યક્તિ તેના સામ્રાજ્યમાં ખુશ હતા. સમ્રાટ કૃષ્ણદેવે ઘણીવાર પોતાની પ્રજાના હિતમાં નિર્ણયો લેવા માટે સમજદાર તેનાલી રામની સલાહ માંગી. તેનાલીરામનું મન એટલું તીક્ષ્ણ હતું કે તે દરેક સમસ્યાને એક ક્ષણમાં ઉકેલી શકતો હતો. એક દિવસ રાજા કૃષ્ણદેવના દરબારમાં એક માણસ રડતો રડતો આવ્યો. તેણે કહ્યું, મહારાજ, હું નામદેવ નામની નજીકની હવેલીમાં કામ કરું છું. મારા બોસે મને છેતર્યો છે. મારે ન્યાય જોઈએ છે. રાજા કૃષ્ણદેવે તેને પૂછ્યું કે તેને શું થયું છે. નામદેવે રાજાને કહ્યું કે લગભગ 5 દિવસ પહેલા હું હવેલીમાંથી મારા ગુરુ સાથે પંચમુખી શિવના મંદિરે ગયો હતો. પછી ખૂબ જ જોરદાર વાવાઝોડું આવવા લાગ્યું. અમે બંને મંદિરના પાછળના ભાગમાં થોડીવાર રોકાઈ ગયા. પછી મારી નજર મખમલી લાલ રંગના કપડા પર પડી. મારા બોસની પરવાનગી લીધા પછી મેં તેને ઉપાડ્યો. મેં જોયું તો તે એક નાનું બંડલ હતું, જેની અંદર 2 હીરા હતા. મહારાજ, તે હીરા મંદિરના પાછળના ભાગમાં પડ્યા હતા, તેથી કાયદા પ્રમાણે તે રાજ્યની મિલકત છે. પણ હીરા જોઈને મારા ધણીનો ઈરાદો બગડી ગયો. તેણે મને કહ્યું કે જો તું કોઈને નહીં કહે તો અમે અમારી વચ્ચે એક હીરા વહેંચીશું. મારા મનમાં પણ ઈચ્છા હતી એટલે મેં આ માટે હા પાડી. હવેલીમાં પહોંચતા જ મેં માલિક પાસે મારા હીરાની માંગણી કરી તો તેણે મને આપવાનો ઇનકાર કરી દીધો. મેં વિચાર્યું હતું કે હીરા મળતાં જ હું તેને વેચી દઈશ, નોકરી છોડી દઈશ અને મારું કોઈ કામ શરૂ કરી દઈશ, કારણ કે માલિકનું વલણ મારા પ્રત્યે સારું નહોતું. આગળ, નામદેવે મહારાજને દુઃખી સ્વરે કહ્યું કે મેં 2 દિવસ સુધી માલિકને સમજાવવાનો પ્રયત્ન કર્યો, પણ તેણે મને હીરા આપવાની સ્પષ્ટ ના પાડી. હવે તમે જ મારી સાથે ન્યાય કરો. નામદેવની વાત સાંભળતા જ બાદશાહે તરત જ પોતાના સૈનિકો મોકલીને તેમને પોતાના દરબારમાં બોલાવ્યા. તે આવતાની સાથે જ મહારાજ કૃષ્ણદેવે તેને હીરા વિશે પૂછપરછ શરૂ કરી. જવાબમાં તેણે તેને કહ્યું કે મારો નોકર જૂઠું બોલી રહ્યો છે. હા, એ વાત સાચી છે કે તે દિવસે અમને મંદિરના પાછળના ભાગમાં એક હીરા મળ્યો હતો. મેં તેને તે હીરા તિજોરીમાં પહોંચાડવા કહ્યું હતું. ત્યારબાદ 2 દિવસ પછી મેં તેની પાસે હીરા જમા કરાવવાની રસીદ માંગી તો તે ગભરાઈ ગયો અને સીધો મારા ઘરેથી નીકળી ગયો અને તારી પાસે આવ્યો. ત્યારથી તે તમને આ બધી ખોટી વાર્તા કહે છે. પછી મહારાજે નામદેવના માલિકને પૂછ્યું કે શું તે હીરા કોઈને આપ્યા છે. નામદેવના ધણીએ કહ્યું, હા મહારાજ, મેં તેમને મારા 3 સેવકોની સામે હીરાનું પોટલું આપ્યું. આ જાણીને રાજા કૃષ્ણદેવે ત્રણેયને બોલાવ્યા. નોકરો દરબારમાં પહોંચતાની સાથે જ તેમણે નામદેવ વિરુદ્ધ જુબાની આપી અને કહ્યું કે તેમના માલિકે તેમની સામે નામદેવને હીરા આપ્યા હતા. પછી દરબાર છોડ્યા પછી મહારાજાએ થોડા સમય માટે પોતાના મંત્રીઓ સાથે એકલા પરામર્શ કરવાનું શરૂ કર્યું. સૌ પ્રથમ રાજા કૃષ્ણદેવે કહ્યું કે મને નામદેવ સત્યવાદી લાગે છે. તેમના અન્ય મંત્રીઓએ કહ્યું કે મહારાજ, અમે તે સાક્ષીઓને અવગણી શકીએ નહીં. પછી રાજા કૃષ્ણદેવે તેનાલીરામ તરફ જોયું અને ઈશારાથી પૂછ્યું કે તે શું કહેવા માંગે છે. હસતાં હસતાં તેનાલીરામે કહ્યું કે તે સત્ય શોધી કાઢશે અને તરત જ જૂઠું બોલશે. તમારે લોકોએ થોડીવાર માટે પડદા પાછળ બેસવું પડશે. તેનાલીરામની વાત સાંભળતા જ રાજાએ બરાબર એવું જ કર્યું. બીજા મંત્રીઓ પણ પડદા પાછળ રાજાને જોઈને બેઠા. હવે તેનાલીરામે પ્રથમ સાક્ષીને બોલાવીને હીરા વિશે પૂછ્યું. તેણે એ જ જૂનો જવાબ આપ્યો. ત્યારે તેનાલીરામે કહ્યું, મને કહો કે એ હીરા કેવા લાગ્યા. શું તમે આ કાગળ પર તેમના આકાર દોરી શકો છો અને તેમને બતાવી શકો છો? તે સાક્ષીએ કહ્યું કે તેઓ એક બંડલમાં હતા, તેથી તેઓ કેવા દેખાતા હતા તે જાણી શકાયું નથી. તેનાલીરામે પ્રથમ સાક્ષીને ત્યાં જ રહેવા કહ્યું અને બીજા સાક્ષીને બોલાવીને એ જ પ્રશ્ન પૂછ્યો. બીજા સાક્ષીએ કહ્યું, મેં તે 2 હીરા જોયા. પછી તેણે કેટલીક વિચિત્ર તસવીરો બનાવી. પછી ત્રીજો સાક્ષી તેનાલી સમક્ષ આવ્યો અને તેણે જવાબ આપ્યો કે હીરા કાગળમાં વીંટાળેલા હતા, તેથી તેણે તે જોયા નથી. પડદા પાછળ બેઠેલા રાજાએ ત્રણેય સાક્ષીઓની વાત સાંભળી હતી. દરેકના જુદા જુદા નિવેદનો પરથી સ્પષ્ટ થઈ ગયું કે નામદેવ સાચું બોલે છે અને તેમના ધણી જૂઠું બોલે છે. ત્રણેય સાક્ષીઓ પણ સમજી ગયા કે તેમનું જૂઠ પકડાઈ ગયું છે. બધાએ મહારાજના પગ પકડીને તેમની માફી માંગી અને કહ્યું કે અમને અમારા ધણીએ જૂઠું બોલવાની ફરજ પાડી છે.
જો અમે આમ ન કર્યું હોત તો તેઓએ અમને કાઢી મૂક્યા હોત. રાજા કૃષ્ણદેવ હવે સીધા દરબારમાં ગયા અને નામદેવના માલિકની ધરપકડ કરવાનો આદેશ આપ્યો અને તેના ઘરની તપાસ કરી. થોડા સમય પછી સૈનિકોને તેના ઘરમાંથી હીરા મળ્યા. પછી મહારાજાએ હીરા જપ્ત કર્યા અને તેમના પર 30,000 સોનાના સિક્કાનો દંડ લાદ્યો. તેમાંથી રાજાએ 10,000 સોનાના સિક્કા નામદેવને આપ્યા. વાર્તામાંથી બોધ. આ વાર્તામાંથી 2 પાઠ શીખી શકાય છે. સૌપ્રથમ, વ્યક્તિએ કોઈને છેતરવું જોઈએ નહીં, કારણ કે છેતરપિંડીનું પરિણામ હંમેશા ખરાબ હોય છે. બીજો બોધપાઠ એ છે કે દરેકનું જૂઠ બુદ્ધિથી પકડી શકાય છે. પૂરી વાર્તા સાંભળવા માટે ધન્યવાદ.